શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર ઘી ગુજ્જર ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ રાજકોટના ઉપપ્રમુખ શ્રી જયસુખભાઈ પંચાસરા તથા તેમના પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ। જય શ્રી વિશ્વકર્મા। શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર શ્રી જ્ઞાન સૌરભ સ્કૂલ રાજકોટના સંચાલક શ્રી પંચાસરા સાહેબ તથા શ્રી હડિયા સાહેબ તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ। જય શ્રી વિશ્વકર્મા। લુહાર સમાજના સામાજિક અગ્રણી દ્વારા સુરત કામરેજથી બગદાણા મૌન પદયાત્રા। કામરેજ સુરત। લુહાર સમાજના સામાજિક અગ્રણી અને સંત શ્રી બજરંગદાસ બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા બાપાના સેવક રાજેશભાઈ ડોડિયા લુહાર દ્વારા પોતાના નિવાસસ્થાન કામરેજ સુરતથી બગદાણા ધામ સુધી મૌન પદયાત્રા સંપન્ન કરવામાં આવી હતી। આ પવિત્ર યાત્રા દરમિયાન તેમણે સતત 17 દિવસ સુધી પગપાળા યાત્રા કરી બગદાણા પહોંચીને પોતાની અડગ આસ્થા, સંયમ અને સાધનાનું ઉત્તમ ઉદાહરણ સમાજ સમક્ષ રજૂ કર્યું હતું। કામરેજથી સંત શ્રી બજરંગદાસ બાપાના આશ્રમ બગદાણા સુધીનું લાંબુ અંતર રાજેશભાઈએ સંપૂર્ણ મૌન વ્રત સાથે કાપ્યું હતું। આ યાત્રા કોઈ માનતા કે બાધાના ભાગરૂપે ન હતી, પરંતુ માત્ર હૃદયની આંતરિક ભાવના, શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે કરવામાં આવી હતી। કોઈ વિશાળ આયોજન કે મોટો સંઘ ન હોવા છતાં આ યાત્રા સંપૂર્ણ નિર્વિઘ્ને પૂર્ણ થવી તે તેમની અડગ નિષ્ઠા અને બાપા પ્રત્યેની અતૂટ ભક્તિનું પ્રતીક બની રહી છે। આ 17 દિવસની મૌન પદયાત્રા ભક્તિભાવ સાથે એક આધ્યાત્મિક આનંદ અને સાહસના પ્રતીક સમાન ગણાઈ રહી છે। યાત્રા દરમિયાન રાજેશભાઈ સાથે તેમના ભાણિયા સંદીપે સતત 17 દિવસ સુધી સહયોગ આપ્યો હતો। સંદીપ દ્વારા મળેલો સાથ અને સહકાર યાત્રાને વધુ સુગમ અને સુવ્યવસ્થિત બનાવવામાં મહત્વપૂર્ણ રહ્યો હતો। યાત્રાની જાણ સમાજના જ્ઞાતિબંધુઓ, આગેવાનો અને મિત્ર વર્તુળમાં થતા રાજેશભાઈને સતત શુભેચ્છા અને પ્રાર્થનાના સંદેશાઓ મળતા રહ્યા હતા। જો કે મૌન વ્રતના સંકલ્પને કારણે તેઓ કોઈને જવાબ આપી શકતા ન હતા, તેમ છતાં ઠેર ઠેર જગ્યાએ સમાજ અગ્રણીશ્રીઓ, પરિવારજનો, સ્નેહીજનો અને મિત્રોએ પદયાત્રી રાજેશભાઈનું ભાવપૂર્વક સન્માન કર્યું હતું, જે યાત્રાને વધુ ઉત્સાહ અને આત્મબળ આપનાર બન્યું હતું। યાત્રા દરમિયાન ભોજન તથા રહેવાની વ્યવસ્થા માટે સમાજના આગેવાનો, પરિવારજનો, સ્નેહીજનો અને મિત્રોએ વિશેષ જવાબદારી સંભાળી હતી। ખાસ કરીને રાજેશભાઈની બહેનો દ્વારા દૂર દૂરના ગામોથી ભોજન તૈયાર કરી પદયાત્રી માટે પહોંચાડવામાં આવતું હતું, જેથી યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય। આ સેવાભાવ અને સહયોગ બદલ રાજેશભાઈ અને તેમના પરિવાર દ્વારા તમામ સહયોગીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। રૂબરૂ મળવા આવનાર તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છા પાઠવનાર પરિવારજનો, સ્નેહીજનો, સગા સંબંધીઓ, સમાજ અગ્રણીઓ, સમાજસેવકો, જ્ઞાતિબંધુઓ અને મિત્રબંધુઓ પ્રત્યે પણ રાજેશભાઈ ડોડિયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। યાત્રા દરમિયાન રહેવા જમવાની વ્યવસ્થા કરનાર તેમજ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે સહયોગ આપનાર દરેક નામી અનામી શક્તિઓ પ્રત્યે પણ તેમણે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે। કામરેજથી બગદાણા ધામ સુધીની આ મૌન પદયાત્રા સંયમ, શ્રદ્ધા અને સાહસનું એક જીવંત પ્રતીક બની છે। યાત્રા દરમિયાન મળેલા વિવિધ અનુભવોએ રાજેશભાઈના જીવનમાં અમૂલ્ય સ્મૃતિઓનો ખજાનો ઉમેર્યો છે, જે હંમેશા યાદગાર રહેશે। આ મૌન પદયાત્રા 17 દિવસ બાદ તારીખ 25/1/2026ના રોજ પૂર્ણ થઈ હતી। ત્યારબાદ બીજા દિવસે તારીખ 26/1/2026ના રોજ બગદાણા ધામ ખાતે સંત શ્રી બજરંગદાસ બાપાને ભાવભક્તિ સાથે થાળ ધરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે અનેક સમાજ અગ્રણીઓ તથા જ્ઞાતિબંધુઓની વિશેષ હાજરી નોંધાઈ હતી। આ સમગ્ર યાત્રા સમાજ માટે પ્રેરણારૂપ બની છે, જેમાં ભક્તિ, સંયમ, સહયોગ અને સાહસનો સુંદર સમન્વય જોવા મળ્યો છે। અહેવાલ લેખન નિલેશ કનાડિયા।